brought to you by V-Guard, the product by Sensodyne and Vimal. Blows the vacancy. सूरज तो बीजी तरफ भर उनाळे पीवाना पाणी माटे वलखा। आ समस्या छे મહેસાણા જિલ્લાની વરસમા ગામની। વિકાસની વાતો વચ્ચે આ ગામના લોકોને ભર ઉનાળે પીવાના પાણી માટે વલખા મારવા પડે છે। 12,000 થી વધુની વસ્તી ધરાવતા ગામમાં પીવાના પાણી માટે માત્ર એક જ બોર છે અને પણ બગડી જતા ગ્રામજનો હેરાન પરેશાન થાય છે। બોર બંધ થતા ગ્રામજનોને પીવાનું પાણી ટેન્કરોથી પૂરું પડાય છે। सरकार कहे छे कि बपोरे गर्मी थी बचवा बहार निकलवू नहीं। केसरिया थी मन जोगी थयू रे दिल झूमे जुओ मत मस्त थयू रे केसरिया थी मन जोगी थयू रे हर पल मनाओ केसरी त्योहार विमल बोलो जुबान केसरी। परंतु अहीं तो गर्मी में जो बहार ना निकले तो तरस्या मरवू पड़े। काळजाळ गर्मी में भर बपोरे बाळकोथी लई वृद्धोने पाणी भरवा लाइन में लागवू पड़े छे। મહેસાણા નજીકના ગામમાં પાણી ભરવા માટે લાઈનો લાગી છે। અમને દ્રશ્યો બતાવવા માંગીશ કે પાણીનું ટેન્કર અહીંયા આવે છે ત્યારે લોકોને પીવાનું પાણી નસીબ થાય છે। આ દ્રશ્યો તમને લાગશે કે ક્યાં દૂર દરાજ કોઈ પછાત વિસ્તારના છે, પણ એવું નથી। મહેસાણા નજીકનું જ લાગણજ પાસેના વડસમા ગામના આ દ્રશ્યો છે કે જ્યાં વૃદ્ધ હોય કે બાળક હોય કે ઘરની મહિલા હોય કે અભ્યાસ કરતી કોઈ દીકરી હોય, આ બધા જ અહીંયા પાણી ભરવા માટે જે વસ્તુ જે કંઈ સાધન મળે છે એ લઈને ડોલ ટબ તપેલી કંઈ પણ લઈને લાઇનમાં ઊભા રહી ગયા છે। આપણે સ્થાનિક મહિલાઓ સાથે વાત કરીશું। આ શું સમસ્યા, કેટલા સમયથી આ પાણીની હેરાનગતિ છે અને શું કેવું છે? 3-4 દિવસથી તો પાણી તો બિલકુલ બંધ છે અને હેરાનગતિ તો લગભગ 4-5 વર્ષથી છે ભાઈ। એક જ બોર છે, આખા ગામ વચ્ચે એક જ બોર છે, એટલે પાણી પૂરું બધાને પોકતું નહીં। નીચાણવાળા ભાગમાં આવે બધે પાણી, પણ જે ટેકરા ઉપર હોય ને એમને તો પાણી બિચારાને આવતું જ નહીં। એટલે અમારા ગામમાં 2 બોરની જ રિક્વાયરમેન્ટ છે। એક બોર મંજૂર થઈ ગયો છે પણ એ કામનું ડિલે થાય છે, એ જ પ્રોબ્લેમ। એટલે અમારા ગામમાં જો 2 બોર હોય તો પાણીનું સમસ્યા બિલકુલ રહે જ નહીં। અહીંના ડેપ્યુટી સરપંચ છે, એમની સાથે વાત કરીશું। આપ તો પંચાયતમાં ડેપ્યુટી સરપંચ છો, તો આ સમસ્યાનો ઉકેલ કેમ નથી આવતો? આ સમસ્યાના ઉકેલમાં સાહેબ એવું છે કે અત્યાર સુધી અમારા ગામમાં 2 બોર હતા। 2 બોરમાંથી એક બોર બિલકુલ બંધ થઈ ગયો અને હાલ નર્મદાનું પાણી અમને મળતું નથી। એટલે આમ તો નર્મદાના પાણીનો સપોર્ટ થોડો સારો હતો। હવે એવું છે કે હાલ જે ચાલુ બોર છે એ બોર પણ ગઈકાલ પરમ દિવસથી બંધ થઈ ગયો છે। એટલે 2 દિવસથી તો અમે પંચાયત તરફથી પાણીના ટેન્કરની વ્યવસ્થા કરી અને ગામની અંદર પાણી પૂરતું પહોંચાડ્યું છે, પણ હવે ટેન્કરોથી કેટલા દિવસ ચલાવવું? એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે અમને બીજો બોર આપે અને અમારા પાણીનો પ્રશ્નનો નિકાલ કરે। કારણ કે ગામની અંદર પાણી 12,000ની વસ્તી ધરાવતું ટોટલ ગામ છે। આવડા મોટા ગામની અંદર એક બોરથી પાણીનું વ્યવસ્થાપન ઊભું કરવું એ બહુ અઘરું કામ છે। 22 લાઈનો ઉપર અમે પાણી છોડીએ છીએ, 1-1 કલાક પાણી આપીએ તો એ 22 કલાક પાણી અમારે છોડવું પડે। નર્મદાના પાણીનો જે સપોર્ટ હતો બિલકુલ હાલ બંધ થઈ ગયો છે। ગઈકાલે અમે થોડી રિક્વેસ્ટ નાખી છે એ લોકોને કે ભાઈ બોર બંધ થઈ ગયું છે તો 2-3 કલાક પાણી અમને થોડું વધારે આપો। એ લોકોએ અમારી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવાની વાત કરી છે, તો હવે જોઈએ શું થાય છે। હાલ તો પરિસ્થિતિ બહુ વિકટ છે પાણી બાબતની। તો આ હતા ગામના વડસમાના ડેપ્યુટી સરપંચ। તેઓ માંગ કરી રહ્યા છે કે આ ગામને 2 બોરની જરૂર છે। લગભગ 12,000 વસ્તી ધરાવતા આ ગામની અંદર માત્ર એક બોર ઉપર એટલે કે 22 લાઈનો 22 કલાક 1-1 કલાક પાણી છોડવામાં આવે તો પણ 22 કલાક થઈ જાય, એટલે કે બોર સતત ચાલુ રાખવા પડે। અત્યારે આ બોર બંધ હાલતમાં છે, જેના કારણે પાણીના ટેન્કર મંગાવવાની ફરજ પડી છે। એટલે કે બીજા બોરની માંગણી છે કે જેના કારણે આ ગામની પાણીની સમસ્યા હલ થાય। નર્મદાનું પાણી જો રેગ્યુલર આપવામાં આવે તો પણ આ ગામને પાણીની સમસ્યા હલી થાય। પરંતુ પ્રશ્ન એ છે કે આકરા તાપમાં કે અત્યારે સરકાર બહાર નીકળવાની પણ ના પાડી રહી છે, ત્યારે ધૂમધકતા તાપમાં હવે બપોરે મહિલા, બાળકો, વૃદ્ધો તમામને આ પીવાના પાણીની સમસ્યાથી તકલીફોથી વેઠવું પડી રહ્યું છે, હેરાન થવું પડે છે અને ખરા તાપમાં પાણી ભરવા માટે લાઈનોમાં લાગવું પડે છે। ત્યારે આ ઉકેલ લાવવા માટે સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9। Brought to you by V-Guard, the product by Sensodyne and Vimal. Blows the vacancy.